મહિલા અને બાળ વિકાસ વિભાગ ICDS શાખા જિલ્લા પંચાયત જૂનાગઢ તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરી જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંબરની અધ્યક્ષતામાં તેજસ્વીની જિલ્લા પંચાયત અને માતા જશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંબરે જણાવ્યું કે દીકરીઓ પ્રત્યેની બહુ મોટી જવાબદારી આપણા પર છે। સામાજિક રીતે હજુ પણ ગ્રામ્ય સમાજમાં ખૂબ ઓછી જાગૃતિ જોવા મળે છે। જિલ્લા પંચાયતો દ્વારા ગામડાની અંદર સર્વાંગી વિકાસ થાય છે, સ્વચ્છતા તેમજ લોકોનું આરોગ્ય જળવાઈ રહે તેવા હેતુસર ખૂબ ઉત્તમ પ્રવૃત્તિ કરવામાં આવે છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં જાગૃતિ વધે તે માટે આંગણવાડીના બહેનો દ્વારા અનેક કામગીરી થઈ રહી છે। ગર્ભાવસ્થા દરમિયાન બહેનોને કયા પ્રકારના ખોરાક અને આહાર લેવા જોઈએ અને શરીરમાં પોષક તત્વો જળવાઈ રહે તે પ્રકારની કામગીરી કરવામાં આવે છે। ઉપરાંત બાળક જ્યારે મોટું થતું હોય ત્યારે આહાર અને પોષણનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે અને તૃણધાન્ય વાનગીઓ બનાવીને વિતરણ કરવામાં આવે છે। આ રીતે આંગણવાડીના બહેનો ખૂબ મોટી જવાબદારી નિભાવે છે। આમ કહી ઉત્તમ કામગીરી બદલ પ્રમુખશ્રીએ આંગણવાડીના તમામ બહેનોને હૃદયપૂર્વક શુભકામના પાઠવી હતી। આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મક રીતે દીકરીઓના નામની નેમ પ્લેટ, દીકરી વધામણા કીટ, વહાલી દીકરી યોજનાના મંજૂરી હુકમ વિતરણ કરાયા હતા। ઉપરાંત યશોદા એવોર્ડ અંતર્ગત વિવિધ તાલુકાઓની આંગણવાડીના જુદા જુદા ઘટકના વર્કર, હેલ્પર અને મુખ્ય સેવિકા એમ કુલ મળી 20 થી વધુ આંગણવાડીના બહેનોને ઉત્તમ કામગીરી બદલ ₹4,50,000 થી વધુ રાશિથી સન્માનિત કરવામાં આવ્યા હતા। જ્યારે તેજસ્વીની જિલ્લા પંચાયત કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની કાર્ય પદ્ધતિથી વિદ્યાર્થીઓ માહિતગાર થાય એ રીતે બાલિકા પંચાયત પ્રમુખ અસ્મિતાબેન મોરડિયા તેમજ અન્ય સભ્યોની જિલ્લા પંચાયતની સામાન્ય સભા દ્વારા પ્રજાતાંત્રિક મૂલ્યો અંગે સશક્તિકરણ, જન્મ અને શિક્ષણ, આરોગ્ય અને પોષણ તથા જાતિગત સમાનતા, દીકરીઓના હક અને અધિકાર, સામાજિક દૂષણો વગેરે જેવા મુદ્દાઓને આવરી લઈ વિદ્યાર્થીનીઓની કમિટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। આ તકે પ્રાસંગોચિત ઉદ્બોધન જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી ડોક્ટર CD ભાંભીએ કર્યું હતું। કાર્યક્રમમાં પંચાયત ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ કણસાગરા, દહેજ પ્રતિબંધક અધિકારી BD ભાંડ, તેજસ્વીની જિલ્લા ચેમ્પિયન જેઠવા નિમિષા રાજેશભાઈ સહિત વિવિધ આંગણવાડીના CDPO તેડાગર બહેનો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર મિત્રો, મારું નામ ભાભી ઈરમ જહાં છે। આજ રોજ તારીખ 24 જાન્યુઆરીને રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 24 જાન્યુઆરી 1966ના રોજ આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધીજીએ પ્રધાનમંત્રી તરીકે શપથ લીધી હતી અને આપણા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધી હતી અને આજની યાદમાં વર્ષ 2008થી રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે। આ વર્ષની બાલિકા દિવસ અમે ખૂબ જ અનોખી રીતે ઉજવ્યું છે। મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આજના દિવસે તમામ મહાનગરપાલિકા અને તેજસ્વીની મહાનગરપાલિકા આયોજન માટે સૂચના આપવામાં આવેલ હતી। અમે સૌ કિશોરીએ ભેગા આજે બાલિકા સાધારણ સભાનું આયોજન અને સંચાલન કરવામાં આવેલ છે। આ અનુભવ અમારું ખૂબ જ અનોખું રહ્યું હતું। આજના આ કાર્યક્રમથી અમને સભાના સંચાલન અને વિવિધ વિભાગો દ્વારા ઘણું જાણવાનું મળ્યું છે। હું સરકારશ્રીનો આભાર માનું છું અને તેજસ્વી મહાનગરપાલિકાનો આભાર માનું છું કે મને મેયર તરીકેનું રોલ નિભાવવા મળ્યું છે અને મને આજે ગર્વ થાય છે કે હું આજે એક દિવસની મેયર છું। આ અનુભવ મને આગળ તમામ ક્ષેત્રમાં કંઈ પણ ક્ષેત્રમાં મને કામ લાગશે। થેન્ક યુ, આભાર। કેવો અનુભવ કેવો રહ્યો? બીજા કયા પાત્ર હતા તમારી સાથે? મેં આ મેયરનો પાત્ર કર્યો, એમાં મને ખૂબ જ એવું મેયરની જે કામગીરી વિશે મેં જાણ્યું ઘણું બધું। તેમના જે પડાવ હોય એક સ્ટેપ પર લેવલે તે મેં બધું જાણ્યું અને આ
મેયરનો રોલ નિભાવીને મને ખૂબ જ લાગણી થાય છે અને મને ખૂબ જ ગર્વ અનુભવ થાય છે. અને મને તે પણ જાણવા મળ્યું છે કે આ બધા જિલ્લાને, આખા જૂનાગઢ જિલ્લાને તે કેવી રીતે સંભાળ રાખે છે અને કેવી રીતે તે સંચાલન કરે છે. તમારી સાથે કયા પાત્ર હતા બીજા? અમારી સાથે ડેપ્યુટી મેયર હતા, પછી આરોગ્ય વિભાગના ચેરમેન શ્રી હતા, પછી ગટર વિભાગના ચેરમેન શ્રી હતા, કમિશનર શ્રી હતા, વગેરે વગેરે હતા.